કેદારનાથ ચડવામાં બહુ મોટી ભૂલ કરવાળી છે આ ભૂલ હેરા બસ માં છેઠા ઉતરી ગયા સોનપ્રયાગ અને વરસાદ થઈ ગયો વહેલા 100 વાગે થોડોક સામાન લોકરમાં મૂકી દીધો ને હવે આપણે કેદારનાથ યાત્રા શરૂ થાય માળા રિક્ષાની જેમ હટાહટી હેલિકોપ્ટર નીકળે સોનપ્રયાગ થી આપણે જવાનું ગૌરીકુંડ બોલેરો ટેક્સી જેનું ફિક્સ ભાડું હતું 50 રૂપિયા આવી ગયા બધા ગૌરીકુંડ અને અહીંથી 17 કિલોમીટર ની પેદલ યાત્રા જે લઈ જાય છે કેદારનાથ એટલે પહાડ ની બયું પાણી ભરે હેલની જગ્યાએ બોટલમાં જો તમને હાલવામાં ફી પડે તો તમે ખચ્ચર ઉપર બેહી શકો પણ આ કેટલું યોગ્ય કહેવાય જે થવું થાય આપણે તો હાલીને કેદારનાથ યાત્રા પૂરી કરવાની થાય હાલવામાં બહુ ભી ન પડે એટલે ખાવા કાજુ બદામ લાયા હજી 13 કિલોમીટર બાકી તો ભગવાન ભાળી કેદારનાથ ચડવા મહાદેવ ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોવો પડે બાકી આ ટાબરિયાના જોઈ બહુ ભી પડે એટલે લીંબુના ડોઝ ચડાવવો પડે એટલે હાલવા મને પછી હજી સ્વર્ગ જેવો નજારો જોવા માટે ઘણું હાલવા વચ્ચે તમને વરસાદે ભેગો થશે એટલે રેનકોટ લઈને જ આવજો બાપરે હજી 6 કિલોમીટર બાકી રહ્યું એનર્જી થકી ડાઉન હળવે હળવે ટાટિયા મહિના દુખવા પણ આ તો કેદારનાથ ચડવું તો પડશે કેદારનાથ કોણ કોણ આવેલું જરા કોમેન્ટ કરો તો લે બડા ભાઈઓ તમે કદી ભાળ્યો નહીં ઘડીકમાં વાતાવરણ બદલાય તો ધુમાડો પહેલી વાર કેદારનાથ મહાદેવના દર્શન કરવા જવાનું તો થોડીક પરીક્ષા લીધી પણ ફાઇનલ કેદારનાથ પૂગી ગયા અને એકવાર તમે ઉપર ચડી જાવ એટલે બધે થાક ઉતરી જાય અહીં સુધી આવ્યો તો જરા ફોલો કરતા જાવ કાલ મળીએ સીધા મહાદેવના મંદિરે